ભગવાનનો રથ ગયો આ બાજુ, તમામ લોકો યશોદાને લઈને પાછા આવે. સૌ રજવાસીઓ આજે નંદ બાબાના આંગણામાં બેઠા છે, કોઈ પોતાના ઘરે ન ગયા. અને આખો દિવસ સૌ લોકોએ નિર્જલા વિતાવ્યો. કોઈએ મોઢાની અંદર પાણી પણ ન નાખ્યું, કારણ કનૈયાના વિયોગમાં સૌ લોકો રડે છે. સંધ્યાનો સમય થયો ને એ સમયે એક ગોપી ઊભી થઈને કહે છે, યશોદા બતાવો ને તારા ઘરના દીવડા ક્યાં પડ્યા છે. યશોદા કહે છે, ગોપી બેસી જા, આજ મારા ઘરમાં દીવડા નહીં થાય. કારણ દીવડાઓ પ્રગટાવતી હતી એનું મૂળ કારણ હતું કે મારો દીકરો સવારથી લઈ અને સાંજ સુધી ગાયોને ચરાવવા વયો જતો હતો. આખો દિવસ મેનું મોઢું ન જોયું હોય એટલે એના મુખને જોવા માટે હું દીવડા પ્રગટાવતી, પણ આજ મારો કનૈયો મને છોડીને જતો રહ્યો. હું દીવડા પ્રગટાવું તો કોનું મોઢું જોઉં? દીકરાના વિયોગમાં યશોદા રડ્યા છે, હું કોનું મોઢું જોઉં? અને આમ પણ સાહેબ કહેવું ગમે કે જે ઘરમાં બાડો ને બોબડો એક પણ દીકરો ન હોય ને એ ઘરમાં છતે દીવે ધબક અંધારા હોય. જે ઘરમાં બાડો ને બોબડો દીકરો ન હોય, આંખમાંથી ચોધાર અશ્રુની ધારા થઈ યશોદા થાંભલીના ટેકે બેઠા બેઠા રડ્યા છે. આખો દિવસ રડે છે, આંખમાંથી અશ્રુની ધારાઓ બંધ ન થાય. શું કનૈયાએ પ્રેમ આપ્યો સાહેબ 11 વર્ષમાં? તો આખું વ્રજ રડે છે, આખું વૃંદાવન ધામ રડે છે. અને વિદાય તો વિદાય જ હોય છે સાહેબ. આજ બપોરે કૃષ્ણની વિદાયની કથા સાંભળી. ગોકુળથી મથુરા ગયા, મથુરાની અંદર પ્રવેશ કર્યા છે. બગીચામાં ઉતારો મળ્યો, બગીચામાં ઉતારો મળ્યો અને એ સમયે અક્રૂરજી મહારાજ કંસ પાસે જાય છે. કંસ પાસે ગયા, કંસે પ્રશ્ન કર્યો, અક્રૂર તમે આવી તો ગયા, પણ મારું કામ થયું કે નહીં? શું થયું? હા મહારાજ, તમારું કામ થયું છે. તો ક્યાં છે મારું કામ થયું? તો બાળકો ક્યાં છે? બે નંદના એ છોકરાઓ ક્યાં છે? અરે મહારાજ, મેં એને બગીચામાં ઉતારો આપ્યો છે. મેં એમને બગીચામાં ઉતારો આપ્યો છે. કંસ કહે છે, અરે એમને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડશે કે અહીંયા આવું ષડયંત્ર રચાયું છે તો એ વયા જશે, જતા રહેશે. અત્યારે અક્રૂરજી મહારાજે બહુ સુંદર મજાનો જવાબ આપ્યો છે. મહારાજ ક્ષમા કરજો, ક્રોધે ન ભરાતા. પણ આવનારો અહીંયા આવી ચૂક્યો છે, હવે જવાની તૈયારી તમે ચાલુ કરો, કારણ કે જવાનો સમય હવે તમારો થયો છે. કૃષ્ણ અહીંયા આવી ચૂક્યા છે, જવાની તૈયારી હવે તમે પ્રારંભ કરો. આ બાજુ મથુરાના બગીચાની અંદર બધા લોકો બગીચો જોવે છે. એટલે કનૈયાના મિત્રોએ કનૈયાને કહ્યું, કનૈયા આ મથુરાનો બગીચો આટલો સુંદર છે તો મથુરાની બજાર કેટલી સુંદર હશે. ચાલો ને આપણે મથુરાની બજાર જોવા જઈએ. ભગવાન કૃષ્ણ કહે છે, ઉભા રહો. દાઉ દાદાને કહ્યું એટલે એ બાબા પાસેથી મંજૂરી લઈ લે. બાબાને પૂછી જોવે. દાઉ નંદ બાબાને પૂછો ને, અમે મથુરાની બજાર જોવા જઈએ. કનૈયા તું પૂછી જો ને. અરે દાવ, હું જઈશ ને તો ના પાડશે, કારણ કે કૃષ્ણને ખબર હતી મારી આબરૂ બહુ મોટી છે. એટલે એ જ સમયે દાઉ દાદાને મોકલે છે, દાઉ દાદા તમે જાઓ ને. દાઉજી મહારાજ ગયા નંદ બાબા પાસે. બાબા નંદને જઈને કહે છે, નંદ બાબા કનૈયો અને એના મિત્રો એમ કહે છે કે આ મથુરાનો બગીચો આટલો સુંદર છે તો મથુરાની બજાર તો કેટલી સરસ હશે. તો અમે મથુરાની બજારને જોવા માટે જઈએ. નંદ બાબા કહે છે, દાવ બલરામ તમે જાઓ, એની સામે મને કોઈ વાંધો નથી, પણ પેલા કનૈયાને અહીંયા બોલાવો એટલે હું જરાક એને બધી વાતોની શિખામણ આપી દઉં, પછી તમે જાઓ. ભગવાન કૃષ્ણને બોલાવ્યા છે. નંદ બાબા કહે છે, કનૈયા તમે મથુરાની બજાર જોવા જાઓ, મને વાંધો નથી, પણ એક વાત યાદ રાખજો, અહીંયા કોઈ પણ જાતના તોફાન ન કરતા, કેમ કે આ તમારું વૃંદાવન નહીં, આ તો કંસની નગરી મથુરા છે. બીજી વાત, અહીંયા વૃંદાવન વિહારીલાલ નો જય ઘોષ ન કરતા. જો વૃંદાવન વિહારીલાલ નો જય ઘોષ કર્યો તો કંસના સૈનિકો તમને કેદખાનામાં પૂરી દેશે, કોઈ છોડાવી નહીં શકે. માટે શાંત રહીને જાઓ. ભલે બાબા, કઈ વાંધો નહીં, તોફાન નહીં કરીએ. શિખામણના પોટલા બાંધી બાંધી નંદ બાબાએ કૃષ્ણને આપ્યા છે. ભગવાન ગયા છે, મિત્રોની સાથે ગયા, દાઉજી મહારાજની સાથે ગયા, પણ આ તો ગોવાળિયાઓ હતા અને એ પાછા વૃંદાવન વાળા હતા, અને એમાંય વળી પાછો આટી વાળો કૃષ્ણ.
બરાબર હજી મથુરાની બજારમાં આમ ચડ્યા, બગીચામાંથી નીકળ્યા અને બજારમાં ચડ્યા ન ચડ્યા એ જ સાથે આ ગોવાળિયાઓ તો રહી શકે નહીં. જોર જોરથી ભગવાનનો જય ઘોષ કરે, વૃંદાવન વિહારી લાલનો જય હો, દાઉજી મહારાજનો જય હો. એ સમયે વૃંદાવન વિહારી લાલનો જય ઘોષ કરતા કરતા બરાબર મથુરાની બજારમાં નીકળ્યા. મથુરાના લોકોના કાને અવાજ પડ્યો, વૃંદાવન વિહારી લાલનો જય ઘોષ. લોકો વિચાર કરે કે અત્યાર સુધી કંસનો અહીંયા જય ઘોષ બોલાયો, આજ આ વૃંદાવન વિહારી લાલનો જય ઘોષ કોણે કર્યો? બધા લોકો જોવા માટે બજારમાં ભીડ ભરાણી છે. મથુરાની સ્ત્રીઓ પોતાના મેડીના ઝરૂખામાં આવ્યા છે, જોવે છે આ તો પેલો ગોકુળ વાળો આવ્યો છે, માખણ ચોરાયો. નંદ અને યશોદાનો છૈયો આવ્યો હતો. અને એ જ સમયે બધી જ મથુરાની સ્ત્રીઓ પોતાના મેડીના ઝરૂખામાં ઊભી રહી, પણ ખાલી હાથે નહીં. કોઈકના હાથમાં દહીં છે, તો કોઈકના હાથની અંદર છાશ છે, કોઈકના હાથમાં માખણ છે, કોઈકના હાથની અંદર અબીલ અને ગુલાલ છે. અને બરાબર ટોળી જ્યાં નીચે નીકળે એટલે કોઈ ઉપરથી છાશ રડે, કોઈ દહીં રડે, કોઈ માખણ રડે, કોઈ અબીલ અને ગુલાલ ઉડાવ્યા છે. બધા લોકોના કપડા બગાડ્યા. કનૈયાની યાદમાં, એ કનૈયાની એ રાહમાં ગોપીઓ આંખો ખોલીને બેઠી છે, જાણે પેલું ચાતક પોતાની ચાંચને ખોલીને બેઠું હોય. ચાતક નામનું એક પક્ષી છે, એને પાણી પીવું હોય ને તો આ ધરતી પર પડેલું પાણી ન પીવે. જ્યારે વરસાદ વરસે ને ત્યારે એની ચાંચને ઉઘાડી રાખે અને એમાં જેટલા બુંદ પડે એ બધા બુંદ એ ચાતક નામનું પક્ષી પાણી પીવે છે. ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદ ને ચાતક. શું કામે? તો તરસ લાગી છે, બસ કૃષ્ણના દર્શનની તરસ લાગી છે. કનૈયાના દર્શનની એક જિજ્ઞાસા જાગી ગઈ, પ્રેમ જાગ્યો સાહેબ. ગોપીઓ આંખો ખુલ્લી રાખીને બેઠી છે, કૃષ્ણ આવે, કૃષ્ણ આવે. અને અંતે જ્યારે ગોપીઓના મનમાંથી જ્યારે હવે અહંકાર નીકળી ગયો અને વિશુદ્ધ પ્રેમની જ્યારે ઝાંખી થઈ ને, ત્યારે કૃષ્ણ આવી અને શ્વેત વસ્ત્રો પર બિરાજમાન થયા. જાણે આકાશની અંદર તારાઓની મધ્યમાં ચંદ્ર શોભે એમ આ ગોપીઓની મધ્યમાં ભગવાન કૃષ્ણ શોભે છે. કનૈયાને આવું પડ્યું. સાહેબ, મારો કહેવાનો ભાવાર્થ છે, તો તમારી અંદર વિશુદ્ધ પ્રેમ હશે ને તો કૃષ્ણ પણ ફરી પાછા આવીને તમારી પાસે આવશે. એમ આ દુનિયાનો કોઈ પણ માણસ હશે, તમારામાં સત્વ હશે, તમારામાં પ્રેમ હશે, તમારામાં લાગણીઓ હશે, તમે તટસ્થ હશો, તો આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવીને ફરી પાછો ઉભો રહેશે. જો કૃષ્ણને આવું પડ્યું હોય તો આ દુનિયાનો માણસ તો સામાન્ય વ્યક્તિ છે. કૃષ્ણ જેવો કૃષ્ણ આવે છે. ભગવાન આવ્યા છે. ગોપીઓ કહે છે, કૃષ્ણ મેં આપણે એક જ પ્રાર્થના કરીએ છીએ, આજ અમને છોડીને ગયા એ ગયા, હવે પછી અમને જિંદગીમાં કોઈ દી છોડીને જતા નહીં. કારણ આજ તો તમારા વિયોગમાં હજી તારી ગોપીઓ જીવે છે, પણ આજ ચોક્કસપણે કહીએ છીએ કે હવે તમે કૃષ્ણ છોડીને જશો ને તો અમે મારો પ્રાણ ત્યાગી દેશું, પણ તમારા વગર જીવી નહીં શકીએ. અને એ સમયે ભગવાન કહે છે, ગોપીઓ કહો, શું કહું તમને, શું આપું તમને? અને ત્યારે બે વસ્તુ ગોપીઓએ માગી. પહેલી વાત, અમારી અધૂરી ઈચ્છાને પૂરી કરો, અમારે રાસ રમવો છે, રાસને રમાડો. અને બીજી વાત કે આજ પછી અમારી આંખની આમેથી તમે ક્યારેય અળગા ન થશો. અને ફરીવાર એ મહારાસ રચો. એ મહારાસને રચી ગોપીઓના અંતરને શાંતિની સ્થાપના કરાવી. 19 ગોપીઓએ ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને એને મહાપુરુષોએ નામ આપ્યું છે ગોપી ગીત. ગોપી ગીતની કથા છે, બહુ અદ્ભુત કથા છે. એક જીવ ભગવાનને પ્રાર્થના કરે છે, એક જીવાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે છે. શું કહે છે? એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે, કૃષ્ણ તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. તમારા જન્મને લઈ અને વૈકુંઠને છોડીને લક્ષ્મી પણ અહીંયા વ્રજમાં આવીને રહે છે. અને જો હવે વ્રજ છોડીને તમે જતા રહેશો ને તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. માટે હે કૃષ્ણ, અમે આપને ચરણમાં પ્રાર્થના કરીએ, આપ પાછા આવી જાઓ. એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે. શું ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ હશે સાહેબ? ભગવાનને કહે છે, શરદુદાસયે સાધુ જાત. એ ગોપી ભગવાનને કહે છે, પ્રભુ અમે તમારા ચરણની દાસી બનીને રહીશું, તમે જેમ કહેશો ને એમ કરીશું, પણ અમે આપણા ચરણમાં પ્રાર્થના કરીએ, હે કૃષ્ણ પાછા આવી જાઓ. હવે તો 19 ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે. એક ગોપી તો એમ કહે છે, પ્રભુ તમારે જો આમ અધ વચ્ચે છોડીને જવા હતા ને તો તમારે અમને કાલી નાગના વિષુપ્ત જળથી અમને બચાવવા નહોતા, અમને મરી જવા દેવાતા. શા માટે બચાવ્યા? આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે એક ગોપીઓ રડે છે, કૃષ્ણ તમારી કથાને સાંભળ્યા પછી અમારાથી ન રહેવાય તમારા વગર. અને એક વખત પ્રેમ થઈ જાય ને સાહેબ, લાગણીઓ થઈ જાય, પછી જ્યારે એ પ્રિય વ્યક્તિ આપણો આત્મજન જ્યારે દૂર થાય ત્યારે ખૂબ દુઃખ થાય સાહેબ. અને આમ પણ આ દુનિયામાં નક્કી છે, સંયોગમાં જ્યારે વિયોગ થાય ને ત્યારે દુઃખ થવાનું સહજ છે. આપણી ગમતી વ્યક્તિ જ્યારે સાથે રહેતા હોઈએ અને જ્યારે જુદું પડવાનો વારો આવે ત્યારે સહજ છે દુઃખ થવાનું.
પણ જેને પ્રેમ થયો હોય, જેને જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય સાહેબ. આ તો પેલી કહેવત છે ને, આ ગોપીઓ કૃષ્ણના વિયોગમાં રડે છે, પણ શું કામે? તો કહે છે વિછીએ ડંખ એને આપ્યો છે, પ્રેમની વેદના એને થઈ છે. ક્યારેક ક્યારેક આપણે કોઈકની યાદ હોય તો આપણી આંખોમાંથી આમ અશ્રુની ધારા રોકી ન શકીએ. શા માટે? જ્યારે તમારી આંખમાંથી અશ્રુ વહે છે ને, ત્યારે તમને એ વ્યક્તિ માટે માત્ર પ્રેમ છે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી સાહેબ. આ યાદ રાખજો, માત્ર પ્રેમ છે. અને વિશુદ્ધ પ્રેમ થાય ને ત્યારે માણસની આંખો રડે છે. જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય સાહેબ. ઘાયલ કી ગત ઘાયલ જાને સાહેબ. જેને વિયોગ થયા હોય એને ખબર હોય. વિયોગનો તાપ જોવો હોય તો મેવાડની મીરાને જોવી પડે સાહેબ, કે કૃષ્ણના વિયોગમાં શું એને તાપ થયો, કૃષ્ણના પ્રેમ માટે શું એની આંખમાંથી અશ્રુની ધારા વહે. નજીક આવ્યા પછી દૂર થવાનો સમય થાય એટલે સહજ દુઃખ થાય સાહેબ. અહીંયા તો થોડું, આ દુનિયામાં તો થોડુંક દૂર રહેવામાં મજા છે. આ દુનિયામાં થોડું અંતર રાખવામાં મજા છે, બાકી બહુ વધારે નજીક આવ્યા ને પછી દુઃખ જ છે એમાં. એક ઉદાહરણ આપ્યું છે કવિએ, પંક્તિમાં ગાયું છે, પણ હું આપણે કહું કે એક પતંગી ઉડતું હોય ને ઘરમાં, તો એ દીવાનો પ્રકાશ હોય ને, એ પ્રકાશના અંજવાળે એ ઘરમાં પતંગી ઉડતું હોય, પણ પતંગિયાના મનમાં એક કિરણો ચાલતા હોય, એક માત્ર વિચારો ચાલતા હોય કે લાવને આ દીવાની જ્યોતને હું પકડી લઉં. પણ એ પતંગિયાને ખબર નથી કે હું જો પકડવા જઈશ ને તો હું બળી જઈશ, મરી જઈશ. મળીને દાજવા કરતા તો સાહેબ મજા છે દૂર રહેવામાં. ત્યારે મળીએ ત્યારે આનંદ હોય, પણ થોડી વાર મળવાનો આનંદ રહે, પણ પછી જ્યારે વિકુટા પડવાનો સમય આવે ને ત્યારે દુઃખ અતિશય હોય છે. માટે પહેલેથી જ જેને વિયોગ થયો હોય એને ખબર હોય સાહેબ. જેને સપનાઓ જોયા હોય એને ખબર હોય કે સવાર થતા એ સપનાઓની કેવી યાદ હોય. જેને આખો દિવસ જેની યાદ રાખી હોય, આખો દિવસ જેને એને પોતાના ચહેરાની સામે, નજરની સામે રાખ્યા હોય, અને જ્યારે રાતના એના સપનાઓ આવે, નીંદર ના આવે સાહેબ. સુફી સંતની એક બહુ મજાની ગઝલ છે. બૃહદવનમાં ભટકી ભટકીને થાકીને અંતે એક નિર્ણય ઉપર આવીને ઉભી રહી ગઈ. અનેક ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, કૃષ્ણ તમે પાછા આવો. કૃષ્ણ ન આવ્યા ને ત્યારે એકમાત્ર નિર્ણય કર્યો, એક સફેદ કપડાને બિછાવી અને ચારે ફરતી ગોપીઓ બેસી ગઈ અને કનૈયાને કહે છે, કનૈયા સાંભળી લે, જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી તારી આ ગોપીઓ હવે ઘરે પાછી નહીં જાય. કદાચ આકાશમાં સૂર્ય ઉગી જાય, અમારો ધણી જાગી જાય અને અમારા ધણીને ખબર પડે ને કે અમે અડધી રાતે અમે બૃહદવનમાં આવ્યું હતું તારી પાસે, અને કદાચ અમારો ત્યાગ કરી દઈ ને તો અમારો પતિ ત્યાગ કરે એ અમારાથી સહન થશે, પણ કનૈયા તું અમને છોડીને વયો જા, એ અમારાથી જિંદગીમાં ક્યારેય સહન ન થઈ શકે. અમારો પતિ ત્યાગ કરે તો અમે જીવન જીવી લેશું, પણ કનૈયા તું અમને છોડી ન જા.